ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની 7મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે। 4 બેઠકો પૈકી એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી થશે। કોંગ્રેસના મહેસાણાના અલકા ક્ષત્રિયના સ્થાને સાંસદ થવા પ્રદેશ કોંગ્રેસના 3 અગ્રણી નેતાઓ વચ્ચે હોડ જામી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। આ બેઠક પરથી દિલ્હી જવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને વિરોધ પક્ષના પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। ત્રણેય નેતાઓએ પોતપોતાની રીતે દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ લોબિંગ શરૂ કરી દીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જોવું એ રહ્યું કે હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે। કેન્દ્રીય મંત્રી શશી થરૂરના પત્ની સુનંદા પુષ્કરનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે। જોકે સુનંદાના ભેદી સંજોગોમાં થયેલા અકાળ મોતે અનેક સવાલો સર્જ્યા છે। શુક્રવારે સાંજે દિલ્હીની 5 સ્ટાર હોટેલ લીલા કેમ્પેન્સ્કીમાંથી સુનંદાનો મૃતદેહ મળી આવ્યો હતો। આજે સવારે એમ્સ હોસ્પિટલ ખાતે 3 તજજ્ઞ તબીબોની પેનલે સુનંદાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું। પીએમ પૂર્ણ કરનારા તબીબોએ સુનંદાના મોતને અપ્રાકૃતિક ગણાવી જણાવ્યું હતું કે પીએમનો રિપોર્ટ 2-3 દિવસમાં આવી જશે। સુનંદાના શરીર પર ક્યાંક ઈજાઓ હોવાનો તબીબોએ નિર્દેશ આપ્યો હતો। પત્નીના મોતથી પતિ શશી થરૂર ભાંગી પડેલા જણાતા હતા। શશીને સવારે એકાએક છાતીમાં દુખાવો ઉપડતા તેમને એમ્સ હોસ્પિટલમાં ટૂંકી સારવાર માટે દાખલ કરાયા હતા। ઉલ્લેખનીય છે કે એક પાકિસ્તાની મહિલા પત્રકાર અને પતિ વચ્ચેના કથિત પ્રેમ સંબંધોથી સુનંદા વ્યથિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ સુનંદાના મૃત્યુ અંગે ઊંડી તપાસની માંગણી કરી છે। એક નજર કરીએ ન્યૂઝ અપડેટ્સ પર। ને જતા વાત ઠંડીની તો નલિયાને આજે પણ કડકડતી ઠંડીમાં કોઈ રાહત નથી મળી। લઘુત્તમ તાપમાનનો પારો સતત બીજા દિવસે 5.4 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો, તો આ તરફ અન્ય શહેરોમાં ઠંડીનું જોર હળવું થયું હતું। એક નજર કરીએ લઘુત્તમ તાપમાનના આંકડા પર। ને અંતમાં ફરી એક નજર હેડલાઇન્સ પર। કચ્છની 4 નગરપાલિકાઓની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ। 23મી સુધીમાં જાહેર કરી દેવાશે નામ। ભુજમાં સોની કારીગરોને કોફીમાં ઝેર પીવડાવી ફરાર થઈ ગયેલા રાહુલને શોધવા પોલીસ પહોંચી અમદાવાદ। કોઈ ઘરેણાની ચોરી ના થઈ હોવાનો પોલીસનો દાવો। પૂર્વ કચ્છમાં તસ્કરોનો તરખાટ યથાવત। કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાંથી તસ્કરો 1,40,000 રૂપિયા ભરેલી આખી તિજોરી ઉપાડી ગયા। આચાર્યોના પડતર પ્રશ્નોનો જલ્દી ઉકેલ લાવવા આચાર્ય સંઘની તંત્રો સમક્ષ રજૂઆત। રાજ્ય આચાર્ય સંઘના નેજા હેઠળ ગુજરાતભરમાં અપાયા આવેદનપત્ર। ને ભુજમાં 2 દિવસીય કૃષિ મેળાનો પ્રારંભ। આધુનિક ટેકનોલોજી અને ઉપકરણોથી ખેતીને સમૃદ્ધ બનાવવા અનુરોધ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું સોમવારે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।